નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ડેન્ટલ મિથ્સ વર્સિસ રિયાલિટી, એટલે દાંતને લગતી ગેરસમજો અને રિયાલિટી શું છે. પહેલી ગેરસમજ, જ્યાં સુધી આપણને કોઈ બી જાતનો દુખાવો થતો નથી ત્યાં સુધી આપણે ડેન્ટિસ્ટ પાસે જવું જરૂરી નથી. આ તદ્દન ખોટું છે. 50 થી 60% લક્ષણો દાંત અને પેઢામાં એવા થાય છે જેમાં આપણને કોઈ બી જાતનો દુખાવો થતો નથી. નિયમિત 6 મહિને એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવાથી આપણે મોટી સમસ્યાઓ અટકાવી શકીએ છીએ. બીજી ગેરસમજ, સ્કેલિંગ અથવા દાંત સાફ કરવાથી આપણા પેઢા ઢીલા થાય છે અને દાંતના પહેલા પડ એટલે એનામલને ડેમેજ કરે છે. પણ આ તદ્દન ખોટી વાત છે, કારણ કે સ્કેલિંગ માત્ર ને માત્ર આપણા દાંત પર જામેલી શારી અને પેઢા પર જામેલી શારીને સાફ કરે છે. અત્યારની એડવાન્સ ટેકનોલોજીમાં અલ્ટ્રાસોનિક સ્કેલર જે ફાઇબર ઓપ્ટિક થઈ ગયા છે, હેન્ડ સ્કેલર જે બી એડવાન્સ ડિઝાઇનથી આવે છે, અને હવે સૌથી લેટેસ્ટ એરફ્લો જેમાં આપણે દાંતને ટચ કર્યા વગર હવા અને પાણીથી દાંતની શારી સાફ થાય છે. આ જમાનામાં દાંતના કોઈ બી પડને નુકસાન થતું નથી. વાત કરીએ એનામલની, તો એનામલ આપણા બોડીનું સૌથી સ્ટ્રોંગેસ્ટમાં સ્ટ્રોંગેસ્ટ પડ ગણાય છે, એટલે એને કોઈ બી જાતનું નુકસાન થતું નથી. બીજી ગેરસમજ, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ બહુ જ પેનફુલ ટ્રીટમેન્ટ છે. અત્યારની એડવાન્સ ટેકનોલોજી અને એનેસ્થેશિયાથી સામાન્ય રીતે રૂટ કેનાલમાં કોઈ બી જાતનો દુખાવો થતો નથી અને પેનલેસ રૂટ કેનાલ થઈ જાય છે. ચોથી ગેરસમજ, દુધિયા દાંતમાં કોઈ બી જાતની તકલીફ પડે તો કોઈ બી સારવાર કરવાની જરૂર નથી, કારણ કે દુધિયા દાંત તો પડી જવાના છે. આ બી તદ્દન ખોટી વાત છે, કારણ કે દુધિયા દાંતનું સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે બાળકને જમવામાં મદદ કરે છે. જો બાળક પ્રોપર નહીં જમી શકે તો બોડીનું ડેવલપમેન્ટ થશે નહીં, ઓવરઓલ ગ્રોથ નહીં થાય. બાળકને બોલવામાં મદદ કરે છે અને સૌથી મહત્વનું, બાળકને આ જે કાયમી દાંત આવવાના છે એની જગ્યા સાચવીને રાખે છે. પાંચમી ગેરસમજ, જો આપણે બ્રશ કરીએ અને લોહી નીકળે તો આપણે બ્રશ કરવાનું બંધ કરી દેવું જોઈએ. હસવું આવે છે ને, મને પણ આવે છે ઘણી વાર, પણ આવી ગેરસમજો ઘણી બધી છે. જ્યારે આપણા દાંતમાંથી અથવા પેઢામાંથી લોહી નીકળે ત્યારે આઈધર પેઢાનું ઇન્ફેક્શન હોય છે ઓર ગમ્સ આપણા ફૂલાઈ ગયા હોય છે. તો આ સમયે આપણે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ, નહીં કે આપણે બ્રશ કરવાનું બંધ કરી દેવું જોઈએ. તો ગૂગલ અને ચેટ જીપીટીની સલાહો ના માનો અને તમારા ડેન્ટિસ્ટની સલાહ માનો. નિયમિત ચેકઅપ કરાવો તો ઘણી બધી સમસ્યા અટકી શકશે. હજી ઘણી બધી ગેરસમજો સાથે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું. ત્યાં સુધી ડોક્ટર પ્રતીક ગાંધી signing off with a smile.